ભાવનગર મંડન શ્રી આદેશ્વર પરમાત્માની 282મી સાલગીરા. ઉજ્જવળ પરંપરાનો રોમાંચક ઇતિહાસ એટલે ભાવનગર મંડન શ્રી આદેશ્વર પ્રભુજી. આજથી 282 વર્ષ પહેલા સ્વદ્રવ્યથી રાધનપુરના શ્રાવક કુંવરજી લાગાએ આ ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું એકલા હાથે. શ્રી ભાવનગર સંઘ વિશ્વમાં અજોડ એવો આપણો ભાવનગર શ્રી સંઘ 282 વર્ષથી પ્રભુના બેસણા આપણી ભવ્ય ભાતીગળ ભાવનગરને પુણ્યની ધરાથી પ્રભુ કૃપાથી સર્વ સુખી અને સંપન્ન છીએ. આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એટલે આદેશ્વર પરમાત્મા. પરમાત્માની અભિષેક પૂજા એ માહોલ માણવા જેવો છે. કઈ કેટલાય લોકો અહીંથી દૂર રહેવા ગયા છતાં પણ આજે પણ પોતાના મનની શાંતિ, સમાધિ અને વાત્સલ્યની પ્રતીતિ કરાવતું કેન્દ્ર એટલે પરમાત્માનો અભિષેક રોજ સવારના પોરમાં અમદાવાદ, બરોડા, મુંબઈ જનારા લોકો અહીં ગાડી ઊભી રાખી અને પરમાત્મા દર્શન કર્યા પછી જ તેઓ લાકડિયા પુલથી ભાવનગરથી બહાર નીકળે છે. આસ્થા માત્ર એટલી જ મારા દાદા છે, મારું ભલું કરશે. દર ગુરુવાર, દર રવિવાર, પૂનમ અને એવા મહત્વના દિવસે બધા જ લોકો પરમાત્માની ભક્તિ કરવા અહીં આવી રહ્યા છે. પોષ વદ પાંચમ સવારે 8:21 દાદાના શિખરે લહેરાતી ધજા જોવાનો ભવ્ય પ્રસંગ. શાસન સમ્રાટ સમુદાયના પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગચ્છનાયક શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાના પૂર્ણ આશીર્વાદ અને પાવન નિશ્રા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નિર્મલચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ અનેક પૂજ્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં મંગલ પ્રસંગને માણીએ. આપણે સૌ પરમાત્માના આ દિવસે ઉદાર દિલ શ્રાવકો, દૈદીપ્યમાન શ્રી સંઘના ટ્રસ્ટીશ્રીઓ અને તીર્થંકર સમાન મારા સાધર્મિક ભાઈઓ બહેનોની અપૂર્વ એક જ રસોડે બેસીને પલાઠી વાળીને બેસાડીને ભવ્ય જમણવાર શ્રી ભાવનગર સંઘના સૌભાગ્યથી દાદા સાહેબના પટાંગણમાં સમગ્ર ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘ બેસીને જમશે. અલૌકિક દ્રશ્ય છે, અદ્ભુત દ્રશ્ય છે. આ દ્રશ્ય જોઈને આત્મા સંતૃપ્ત બને છે. આજ રોજ પોષવદ પાંચમ 282મી સાલગીરીની ભવ્ય ઉજવણી. આવશો ને? જોજો, સપરિવાર આવવાનું છે, એકલા ના આવશો.